તો રાજકોટમાં કોંગ્રેસે જોરદાર વિરોધ નોંધાવ્યો છે। રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની ધીમી કામગીરી મામલે વિરોધ નોંધાવ્યો છે। 6 લેન હાઈવેની કામગીરી ધીમી ચાલી રહી હોવાનો આક્ષેપ કર્યો છે। કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં લેવા કોંગ્રેસ માંગ કરી રહ્યું છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। ટ્રાફિક જામની પણ મોટી સમસ્યા થઈ રહી છે। અકસ્માતની સમસ્યાઓ પણ વધતા પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે તેવી વાતો તેવી માંગો સાથે કોંગ્રેસે પ્રદર્શન કર્યું છે। રાજકોટ જેતપુર 6 લેન હાઈવે છે તે બની રહ્યો છે ને તેના પર અનેક જગ્યાએ ખાડાઓ છે તે પડ્યા છે। કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ છે કે તેઓ 2 દિવસ પહેલા જ રાજકોટ મુલાકાત આવ્યા હતા અને તેમને પણ કડવો અનુભવ થયો છે। આપણી સાથે કોંગ્રેસના કાર્યકરો છે, તેમ શું આજ વિરોધ? રાજકોટથી જેતપુર જે 6 લેન હાઈવેનું કામ છે એ હાવ મન ગતિએ કામ ચાલુ છે। બ્રિજ નીચે જે કોઈ જાતના ડ્રાઇવર્જન આપેલા નથી, ખાડા છે, વારંવાર એક્સિડન્ટ થાય છે ને ગઈકાલે જે એમપીના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ જે જુનાગઢ આવ્યા હતા, જુનાગઢથી રાજકોટ કે મારે પહોંચવું પડશે, એને ત્યાં પણ રોડ રસ્તા માટેની હાલત શું છે એને કીધી। રાજકોટના ધારાસભ્ય, રાજકોટના સંસદ સભ્ય બધા સૂતા છે, એને અમે જગાડવા માટે અને કોન્ટ્રાક્ટરો અને કલેક્ટરને જગાડવા માટે આ કાર્યક્રમ આપેલ છે। આજે વિરોધ કરી રહ્યા છો, કઈ રીતનો વિરોધ? જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં, એ અમારી માંગણી છે, કાયમ રહેશે। એને ચાહે હોય કલેક્ટર તંત્રને રોડ વારંવાર ઢંઢોળ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કે સંસદ સભ્યને પેટમાં પાણી નથી હાલતું કે જનતા એટલે હેરાન થાય છે। ચોક્કસ જ રોહિત રાજપૂતની અટકાયત છે રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની કામગીરી ચાલુ છે। વાહન ચાલકોને ચોક્કસ જ ટીંગાટોળી કરી અને વિરોધ, કોઈ જાતની નક્કર કાર્યવાહી નહીં। વાહન ચાલકોની એક જ માંગ છે, જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં। વાહન ચાલકોને સમસ્યાઓથી મુક્તિ આપવી જોઈએ। દરરોજની સમસ્યા છે, તેમ છતાં કોઈ જાતની નક્કર કાર્યવાહી નહીં। અમારી એક જ માંગ છે, જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં। નેશનલ હાઈવે ઓથોરિટીના ડિરેક્ટર રાજીનામું આપે, કલેક્ટર રાજીનામું આપે, કેમ વાહન ચાલકોને કોઈ સમસ્યામાંથી મુક્તિ નથી મળતી, મળી જવું જોઈએ। નીતિન ગડકરી લોકસભામાં બહુ મોટી વાતો કરે, અહીંયા એક વાર આવીને દેખાડે, ખૂબ જ શરમજનક છે। ભારે વિરોધ, શું વિરોધ છે તમારો? અમારી એક જ માંગ છે કે હાઈવે પર વાહન ચાલકોને પડતી મુશ્કેલીમાંથી સોલ્યુશન મળવું જોઈએ। નીતિન ગડકરી જે લોકસભામાં જે મોટી મોટી વાતો કરે, જે રીતના આ લોકો પોલીસનો બળ ઉપયોગ કરીને અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો જે રીતના પોલીસને તંત્રનો દુરુપયોગ કરીને પોલીસ અવાજ દબાવી રહ્યા છે। રોડ નહીં તો ટોલ નહીં, આ અમારું સૂત્ર ત્રીજી વખત અમે આ રજૂઆત કરી છે, છતાં પણ આજની તારીખમાં આ લોકોનો ઉકેલ નથી લઈ આવતા। બરાબર, સતત ટ્રાફિક જામ 5-5 કલાકે રાજકોટથી જુનાગઢ પહોંચતા થાય છે અને સતત આ લોકો પોલીસનો બળ ઉપયોગ કરી રહ્યા છે। જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રોડ નહીં તો ટોલ નહીંના સૂત્રો સાથે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ છે તે કરવામાં આવ્યો છે અને કોંગ્રેસના જે કાર્યકરો છે કે તેમની અટકાયત છે તે અત્યારે પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે। જે રીતના રાજકોટ જેતપુર 6 લેન હાઈવે છે તેની કામગીરી ચાલી રહી છે અને તે કામગીરીની અંદર ભારે ટ્રાફિક જામની સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે। તેની વચ્ચે જે રીતના અનેક વખત રજૂઆત છતાં પણ આ ટ્રાફિકની સમસ્યા છે તે હલ થઈ નથી અને જ્યારે 2 દિવસ પહેલા શિવરાજસિંહ ચૌહાણ જ્યારે રાજકોટથી જુનાગઢ જઈ રહ્યા હતા ત્યારે તેમને પણ કડવો અનુભવ થયો હોવાનું કોંગ્રેસના કાર્યકરો સ્પષ્ટ કહી રહ્યા છે।